टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેરો ન ભરનારા મિલકત ધારકો સામે તંત્રની લાલ આંખ। મોઢેરા ચોકડી પાસે આવેલી હોટેલ સીલ કરાઈ છે। 55.93 લાખનો વેરો બાકી હોય હોટેલ સહારા બ્રિજને સીલ કરાઈ છે। છેલ્લા 10 વર્ષથી હોટેલ સંચાલકે વેરો નહોતો ભર્યો। વેરો બાકી હોય તેવી અન્ય 7 દુકાનોને પણ સીલ કરાઈ છે। વેરો ચૂકવવા 7000 એકમોને અપાઈ છે રિમાઇન્ડર નોટિસ। માર્ચ એન્ડિંગમાં મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે લાલ આંખ કરવામાં આવ્યું છે, જે પૈકી મહેસાણા મનપા વિસ્તારમાં 7000 જેટલા બાકી વેરાદરોને નોટિસ અપાઈ છે। તેમાંથી લગભગ 55 લાખ જેટલો વેરો બાકી ધરાવતી એક આ મિલકત છે કે જે હોટલ સહારા બ્રિજ છે, જેમાં રેસ્ટોરન્ટ ચાલતું હતું, ક્લબ ચાલતું હતું, બેન્ક્વેટ ચાલતું હતું, કોર્પોરેટ રૂમ્સ, ગેસ્ટ હાઉસ ચાલતું હતું। લગભગ 5 માળના આ બિલ્ડિંગનું જેમાં હોટલ સહારા બ્રિજ ચાલે છે તેને મનપા દ્વારા સીલ કરવામાં આવ્યું છે। લગભગ મનપાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 55,93,000 જેટલો વેરો 10 વર્ષથી વધુ સમયથી ભર્યો નહોતો, જેના બાકી નીકળતા લગભગ 7 લેણા બિલ બાબતે મનપાએ આ કાર્યવાહી કરી છે અને 55 લાખ જેટલા જે મોટો વેરો બાકી હોવાના કારણે આ હોટલને સીલ કરવામાં આવી છે। આ ઉપરાંત એપોલો એન્ક્લેવની જે લગભગ 7 જેટલી અન્ય દુકાનોને પણ સીલ કરવામાં આવી છે। તેમજ આ 7000 જેટલા મનપા વિસ્તારમાં આવતા બાકી વેરાવાળા જે વેપારીઓ છે, દુકાનદારો છે કે કોઈ પેઢી છે, એમને મનપા દ્વારા નોટિસ ફટકારી અને વેરા વસૂલાતની માર્ચ એન્ડિંગમાં કડક આંખે કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી9। સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા